મધ્યમાન પ્રમેયના આપણે જે દાખલાઓ સોલ્વ કરતા હતા એ દાખલાઓમાં નવો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 પેજ 186 a equal to 1 અને b equal to 3 લઈ વિધેય fx is equal to x cube minus 5x2 minus 3x માટે ક્લોઝ ઇન્ટરવલ ab પર મધ્યમાન પ્રમેય ચકાસો અને કંઈક નવું આપ્યું f dash c is equal to 0 થાય f dash c equal to 0 થાય એટલે શું રોલ્સનું પ્રમેયની વાત કરે છે તો કે f dash c equal to 0 થાય તેવા તમામ c belongs to open interval 1,3 શોધો બરાબર કેમ તો કે સતત અને વિકલન છે જ આપણને એક શરત ખાલી ચેક કરવા નથી કીધી ડાયરેક્ટ આપણને શું અહીંયા આપી દીધું છે કે f dash c equal to 0 થાય તો c belongs to open interval 1,3 શોધો બરાબર એટલે કે રોલ્સના પ્રમેયનો પણ ઉપયોગ કરવાનો છે અને મધ્યમાન પ્રમેય બંનેનો આપણે આ એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો છે બરાબર પણ આપણને સાબિત કરવું કે મધ્યમાન પ્રમેય પહેલા આપણે મધ્યમાન પ્રમેયની શરતો ચેક કરીશું રોલ્સના પ્રમેય માટે આપણને આ કહી દીધું છે એટલે આપણે એમાં f of a f of b થાય એટલે કે f1 f3 થાય બરાબર તે કન્ડિશન ચેક કરવાની કોઈ જરૂર નથી સમજાયું ને હા આપણને જે કીધું છે તે જ આપણે ફોલો કરીશું આપણને એમ નથી કીધું કે રોલ્સનો પ્રમેય પણ ચકાસો જો રોલ્સનો પ્રમેય પણ ચકાસો એવું કીધું હોત તો આપણે શું કરવું પડતે તો કે f of a f of b એટલે કે f1 f3 થાય તેવો c શોધવો પડે એટલે કે એ કન્ડિશન પણ આપણે ચેક કરવી પડતે પણ આપણને જે આપ્યું છે તે આપણે ફોલો કરીશું તો મધ્યમાન પ્રમેય માટે વિધેય આપેલ છે તે બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય એ તમારી પાસે દરેક અંતરાલમાં ક્લોઝ અંતરાલમાં તમારી પાસે એ સતત છે જ અને વિકલનીય પણ છે તો આપણે લખી દઈએ f એ બહુપદીય વિધેય છે therefore f a closed interval so interval કયો આપેલો છે a b 1,3 બરાબર તો કે 1,3 માં સતત છે f a ઓપન ઇન્ટરવલ 1,3 માં વિકલનીય છે માટે મધ્યમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે બરાબર માટે મધ્યમાન પ્રમેયોની આથી મધ્યમાન પ્રમેય લાગુ પાડી શકાય છે બરાબર therefore જો મધ્યમાન પ્રમેય લાગુ પાડી શકાતો હોય તો મધ્યમાન પ્રમેય પ્રમાણે તમને શું મળે તો કે f dash c is equal to fb minus fa upon b minus a થાય તેવો c belongs to open interval ab મળે આ મધ્યમાન પ્રમેય છે તમને ખબર છે તમારે f dash c શોધવા માટે f dash x ની જરૂર પડશે અને fb minus fa upon b minus a શોધવા માટે આપણે a અને b જે અંતિમ બિંદુ આપેલા છે તેનો ઉપયોગ કરીને આપણે a અને b ની કિંમત શોધી કાઢીશું એટલે કે f of a અને f of b ની કિંમત શોધીશું તો હવે fx લઈએ તો કે fx જે છે તે શું આપેલું છે તો કે fx is equal to x cube minus fx is equal to x cube minus 5x square minus 3x આપેલો છે 5x square minus 3x આપેલો છે એનું વિકલન કરીએ તો માટે f dash x is equal to શું આવશે તો કે 3x નો વર્ગ ઓછા 10x ઓછા 3 આવશે 5x square એટલે minus 10x x cube એટલે 3x square minus 10x એટલે minus 3 બરાબર ચલો f of a કેટલા છે તો કે a is equal to 1 છે તો f of 1 x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 minus 5 minus 3 is equal to 1 minus 8 એટલે -7 મળશે બરાબર છે સમજ પડે છે ને સમજાય છે ને ઓકે ફાઇન f of b is equal to f of 1,3 છે f of 3 ચલો x ની જગ્યાએ 3 મૂકવાનું છે 3 નો ઘન 27 થશે માઈનસ 3 નો વર્ગ 9 ગુણ્યા 5 45 થાય માઈનસ 3 તારી 9 થશે બરાબર એટલે 45 ને 9 54 અને આ 27 છે એટલે કેટલા જવાબ આવશે 37 આવશે અને તે પણ કેવા -37 બરાબર છે સમજ પડી ગઈ હા 27 ને 34 27 જ આવશે કેમ 27 નું 54 થાય સોરી બરાબર
કે 45 ને 9 54 અને 27 નું 54 થાય એટલે 27 માઈનસ 54 એટલે માઈનસ 27 જવાબ આવશે બરાબર તો માટે મધ્યકમાન પ્રમેય મુજબ બરાબર એમબીટી લખી દીધું તો પણ ચાલે તો કે મધ્યકમાન પ્રમેય મુજબ C belongs to open interval 1,3 બરાબર છે તો કે 1,3 મળે કે જેથી f dash c is equal to fb minus fa upon b minus a થાય બરાબર ચલો f dash c એટલે x ની જગ્યાએ c મૂકવાનો એટલે શું થવાનું તમારી પાસે તો કે 3c square so therefore 3c square minus 10c અને minus 3 is equal to fb એટલે આ fb એની કિંમત આવી -27 એટલે -27 માઈનસ fa એટલે f1 ની વેલ્યુ આવી -7 સો -7 upon b minus a b એટલે કેટલા 3 અને a એટલે 1 એટલે 3 1 થશે સમજાયું હા ચાલો તો સાદુરૂપ આપવાનું છે હવે એટલે તમને આન્સર મળી જશે તો શું મળે તમને therefore 3c square minus 10c minus 3 is equal to 27 minus minus plus 7 7 minus 27 એટલે minus 20 થાય તો કે minus 20 upon 3 minus 1 is 2 એટલે આ કેટલા થઈ ગયા minus 10 એટલે 3c square minus 10c minus 3 plus 10 is equal to 0 થશે બરાબર છે ચલો 10 માંથી 3 જાય તો 7 થશે બરાબર છે તો શું થશે minus 7 27 બરાબર છે તો કે 3c square minus 10c plus 7 થશે બરાબર equal to 0 થશે હવે 7 તારી 21 થાય એટલે 7 ગુણ્યા 3 21 અને ભાગ પણ પડશે 7 અને 3 અંતિમ પદ પ્લસ છે એટલે મધ્યમ પદની નિશાની આપવાની બંનેને સરવાળો કરીને એટલે જવાબ શું હશે -7 -3 તો તમને એના અવયવ જે છે તે -7c -3c 7 is equal to 0 મળે બરાબર છે હવે આમાંથી તમે શું કોમન લેશો તો કે આપણે કોમન લઈએ c તો તમે c ને જો કોમન લો તો તમને 3c - 7 -1 કોમન કાઢો તો 3c - 7 is equal to 0 થાય અને 3c - 7 ને કોમન કાઢો તો 3c - 7 કોમન કાઢ્યા તો c - 1 is equal to 0 થયા બરાબર એનો અર્થ શું થયો તો કે 3c - 7 is equal to 0 અથવા c - 1 equal to 0 એટલે c is equal to 7/3 belongs to open interval 1,3 થાય કે ન થાય તો કે થાય અથવા c is equal to 1 belongs to open interval 1,3 કદી ન થાય એટલે તમને મધ્યકમાન પ્રમેય પડાયા c ની કિંમત શું મળી 7/3 માટે c is equal to 7/3 બરાબર belongs to 1,3 મળે બરાબર એટલે મધ્યકમાન પ્રમેય પ્રમાણે તમારી પાસે જે છે તે c ની કિંમત 7/3 મળે છે બરાબર ત્યાર પછીનો સવાલ હતો કે f' c 0 થાય બરાબર તો હવે f' c 0 લેવાનું છે આપણે આટલામાં કરવાનો પ્રયત્ન કરીએ કે જગ્યા તો છે નહીં તો f' c 0 તો કે f' c 0 ફેક્ટરાઇઝ પાડવાના છે લાગી જશે તો f' c આપણી પાસે આ હતો એટલે 3c સ્ક્વેર -10c -3 ઇક્વલ ટુ 0 થાય બરાબર છે તો 3 તારીખ 9 થશે અને 9 ને 1 10 થાય બરાબર એટલે 10 9 ના જે ભાગ છે તે તમારી પાસે 9 અને 1 આવશે અને બાદબાકી કરીને બરાબર બાદબાકી કરીને તમારે -10 લાવવાના છે બરાબર તો તે તો શક્ય જ ના બને 5x² - 3x એટલે તમારી પાસે આના કોઈ ફેક્ટર એવા પડતા નથી કે જેથી 3c² - 10c - 3 0 થાય એટલે આપણે c ની કિંમત જે છે તે શોધીએ તો c -b -b એટલે કેટલા થશે -10 રાઈટ પ્લસ ઓર માઈનસ જગ્યા થોડી વધશે એટલે આપણે અહીંથી લખીએ કે માટે c બરાબર -b એટલે માઈનસ માઈનસ પ્લસ 10 બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં b² એટલે 100 -4
a એટલે 3 અને c -3 upon twice a એટલે 3 થાય એટલે કે 10 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 3 તારી 9 ને 9 ચોક 36 એટલે 100 પ્લસ 36 બરાબર એટલે 136 ડિવાઇડ બાય 6 બરાબર. હવે તમે આને જો ભાગાકાર કરો તો આ 1 પોઈન્ટ સમથિંગ થઈ જાય તમારી પાસે અને વર્ગમૂળમાં 136 છે બરાબર. 11 નું વર્ગમૂળ આવે 11 + 10 કરે તો 21 થઈ જશે અને 21 ભાગ્યા 6 કરીએ તો તમારી પાસે 3 કરતા મોટી જ કિંમત આવવાની છે. તમારી પાસે 6 તારી 18 થાય એટલે કે તમારી પાસે આ જે કિંમત મળે છે તે નોટ બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1,3 થાય માટે c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 1,3 મળતો નથી કે જેથી f' c = 0 થાય કે જેથી f' c = 0 થાય બરાબર છે. એટલે કે તમે રોલનું પ્રમેય લાગુ પાડી શકતા નથી અને રોલનું પ્રમેય લાગુ પાડે તેના માટે c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ મળતો નથી. આમ પણ તમને ખબર છે કે રોલનું પ્રમેયની શરતો જે છે તે તમારી પાસે એનું પ્રતીક સાચું નથી બરાબર છે. ક્વેશ્ચન નંબર 6 પેજ 153 નીચેના વિધિઓ પર મધ્યકમાં પ્રમેય લગાડી શકાય છે કે નહીં તે ચકાસો. 3 વિધિઓ આપેલા છે. આ ત્રણ એક્ઝામ્પલો આપણે રોલના પ્રમેયમાં ચેક કર્યા હતા અને રોલનો પ્રમેય લાગુ કરી શકાય કે નહીં તે આપણે જોયું હતું. તો તે જ એક્ઝામ્પલો માટે મધ્યકમાં પ્રમેય છે. તો આપણે જાણીએ છીએ કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય ફ્લોર ફંક્શન બરાબર જે છે તે અંતરાલ જે આપેલો હોય તે અંતરાલના બિંદુ આગળ એટલે કે અંતરાલ 5,9 આપેલો છે તો તમને એ અંતરાલ 5,9 માં બિંદુ 6 7 8 આગળ એનો આલેખ તૂટેલો હોય છે એટલે સતત હોતો નથી એટલા બિંદુ આગળ અને 5 6 7 8 9 આગળ એ વિકલનને પણ થાય કે ત્યાં કોઈ સ્પર્શક દોરી શકાતા નથી કે અસતત છે ત્યાં એ વિકલનીય થવાનો નથી એટલે મધ્યકમાન પ્રમેય શરતનું પાલન થતું નથી માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. સેમ વસ્તુ અહીંયા આવશે બરાબર છે કે અંતરાલ જ ખાલી બદલવાનો છે એટલે આપણે ચેક કરવાનું આવશે તો ખાલી ત્રીજા પાર્ટ માટે જ ચેક કરવાનું આવશે. તો આપણે લખી દઈએ કે એક જરા ગ્રાફ ડ્રો કરીને ગ્રાફ પરથી લઈ કોઈ રીતે લખી દઈએ 2 માર્ક્સ માટે કામ લાગે બાકી તમારે 1 માર્ક્સ માટે જો હોય MCQ માં તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો બરાબર. તો આપણે અહીંયાથી 5 થી સ્ટાર્ટ કરીએ આપણી પાસે જે અંતરાલ છે ત્યાંથી 5 6 7 8 9 અને 10 લઈ લઈએ બરાબર. અહીંયા પણ 5 થી સ્ટાર્ટ કરીએ આપણે એટલે 5 6 7 8 અને 9 લઈ લઈએ તો 5 કિંમત એ લેશે બરાબર. 5.1 થી જતા જશે ત્યાં દરેક આગળ એની કિંમત કેટલી આવશે તો કે 5 આવશે અહીંથી સ્ટાર્ટ કરશે ત્યારે બરાબર છે કે આગળ તો એ લઈને આવશે નહીં અને 5.1 થી જેવો અહીંયા આવશે અને જેવો 6 આવશે એટલે 6 ને સ્કીપ કરીને 6 ને ધારણ કરી લેશે એટલે અહીંયા 6 આવી જશે અને આ બિંદુ એ 6 એમાં આવશે નહીં. 6.1 6.2 એ રીતે જતા જતા ક્યાં સુધી આવશે 7 સુધી આવશે જેવો 7 આવ્યો એટલે જમ્પ મારીને આ ઉપર 7 પાસે જતો રહેશે બરાબર છે એટલે આ રીતે તમને મળશે. આ 7 ને લેશે અને આગળ જશે તો એ 8 પાસે આવી જશે અહીંયા અને 8 ને નહીં લેશે આ ત્યારે અહીંયા 8 આવશે અને 8 થી જમ્પ મારીને અહીંયા 9 સુધી આવશે. તો આને પરથી આપણે કહી શકીએ કે વિધેય જે છે તે કયા બિંદુ આગળ 6 7 8 આગળ અસતત છે બરાબર. તો આને પરથી સ્પષ્ટ છે કે f એ x = 6 x = 7 x = 8 આગળ અસતત છે બરાબર. એટલે પહેલી શરત પાલન થતું નથી માટે મધ્યકમાન પ્રમેય લાગુ પડી શકાય નહીં એવું લખી દઈએ તો પણ ચાલ આપણે બીજું પણ લખી દઈએ અને તે 5 6 7 8 અને 9 બિંદુ આગળ વિકલનીય પણ નથી અને f એ x = 5 6 7 8 9 બિંદુ આગળ વિકલનીય નથી બરાબર. માટે મધ્યકમાન પ્રમેય શરતોનું પાલન થતું નથી માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં. આથી મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં બરાબર છે. ચાલો તો બીજો સેમ ક્વેશ્ચન છે એ તમારા માટે લેવા દઈએ.
તમે જાતે કરજો પ્રેક્ટિસ આ રીતે ગ્રાફ ડ્રો કરીને અને ગ્રાફ પરથી લખી દેવાનું. બાકી MCQ હોય તો તમારે ડાયરેક્ટ યાદ રાખવા કીધું છે તમને. એ સતત ન થાય ને વિકલન ન થાય ને મધ્યકમાન પ્રમેય કે રોલનું પ્રમેય મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય પર ન લાગી શકે. બરાબર. તો હવે આના માટે તો કે f એ બહુપદી વિધેય છે. તો કે f એ બહુપદીય વિધેય છે. therefore f એ ક્લોઝ ઇન્ટરવલમાં સતત અને ઓપન ઇન્ટરવલમાં વિકલનીય થાય એ તમને ખ્યાલ છે. બરાબર. માટે f એ ક્લોઝ ઇન્ટરવલ 1,2 માં સતત છે. f એ ઓપન ઇન્ટરવલ 1,2 માં વિકલનીય છે. આથી મીન વેલ્યુ થિયરમની શરતોનું પાલન થાય છે. બરાબર. માટે મીન વેલ્યુ થિયરમ મધ્યકમાન પ્રમેયની શરતોનું પાલન થાય છે. therefore મીન વેલ્યુ થિયરમ લાગુ પાડી શકાય છે. મીન વેલ્યુ થિયરમ મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય છે. અને જો મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાતું હોય તો તમને ખ્યાલ છે કે FSC is equal to FB minus FA upon B minus A થાય એવો કોઈ C belongs to open interval AB મળે. આ તમને યાદ છે મધ્યકમાન પ્રમેય. તો એના માટે મને જરૂર પડે FDC ની. FDC માટે જરૂર પડશે FDX ની અને પછી FB અને FA શોધી કાઢીશું આપણે. તો હવે fx is equal to આપણને fx જે છે તે આપેલો છે x² - 1 બરાબર છે. તો therefore f'(x) જે છે તે twice x થશે. બરાબર છે. વિકલન તમને બહુ સારી રીતે આવડે છે હવે. અને f of a શોધવાના. તો f of a is equal to f of અંતરાલ a કોણ છે 1. તો કે f1 આમાં x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 - 1 is equal to 0 થઈ જાય. અને f of b is equal to b કોણ છે 2. એટલે કે f of 2 મૂકીએ તો 2 મૂકીએ તો 2 નો વર્ગ 4 - 1 is equal to 3 થાય. બરાબર છે. therefore મીન વેલ્યુ થિયરમ મુજબ મધ્યકમાન પ્રમેય મુજબ f'(c) is equal to fb minus fa upon b minus a થાય. બરાબર. ચલો f'(c) એટલે કોણ twice c થશે. બરાબર. એટલે twice c is equal to fb કોણ છે તો કે 3 minus fa કોણ છે તો કે 0 upon b minus a એટલે 2 minus 1 એટલે 2 minus 1 એટલે 1 થાય. એટલે twice c is equal to 3. therefore c is equal to 3/2 belongs to 1,2 થાય કે ન થાય તો કે થાય. માટે આ જવાબ તમારો સાચો છે. એટલે મધ્યકમાન પ્રમેય લગાડતા c ની વેલ્યુ તમારી જે શક્ય કિંમત છે તે 3/2 મળે છે. બરાબર છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં જે છે તે આટલા જ એક્ઝામ્પલો છે. જે આપણે રોલના મધ્યકમાન પ્રમેયનું અર્થઘટન જોયું, જે રીતે રોલના પ્રમેયનું અર્થઘટન જોયું તે રીતે, તો મધ્યકમાન પ્રમેયના અર્થઘટનના એક્ઝામ્પલો આપણી પાસે નથી. તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. બરાબર છે. કે મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન જે છે તેના ક્વેશ્ચન કેવી રીતે પૂછાય અને તે જ તમારે ક્વેશ્ચનો કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યના છે. બરાબર.